પૂજ્ય બાપુ ગોવિંદ બાપુ અહીંયા બેઠા છે એટલે મને યાદી થાય. હતાધારની એક નાનકડી એવી મારે વાત લેવી અને પછી આપણે બેનને સાંભળવા. સાવરકુંડલાની બાજુનું ભમોદરા નામનું એ ગામ અને 5-7 વર્ષના 2 છોકરાઓ અને મા બાપનું અવસાન થઈ ગયું. મા બાપ મરી ગયા, છોકરા નોધારા થઈ ગયા. એટલે કોઈ ખેડૂએ જઈ અને સાવરકુંડલામાં પરમ પૂજ્ય કાનજી બાપુ, એ કાનજી બાપુને કોઈ વાત કરી કે બાપુ અમારા ગામમાં 2 છોકરાઓ છે ને એના માવતર મરી ગયા છે, બહુ નોધારા એકલા થઈ ગયા છે બાપુ. અને એના મોટા બાપાની એક દીકરી છે એ હારે વહી જાય એમ છે હવે. એટલે કાનજી બાપુએ કીધું કે ચિંતા કરો માં, એ 2 છોકરાઓને મારા ઠાકરને આંગણે લઈ આવીશું. એને અહીંયા મારા ઠાકરનો રોટલો ખાઈને 2 છોકરાને મોટા કરી દે. એ સંતનું હૃદય કોમળ, એટલે તો કીધું છે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પણ એક ડગલું મેં આગળ ભાળ્યા, ઈ જનની થી જગ સંત. પણ માત હુડાવે અને સંત જગાડે, એને ભેળવી દે ભગવંત. માં છે ને ઈ છોકરાને ઘોડિયામાં નાખી હાલડા ગૌરાવીને હુરાવવાનું કામ કરે છે. પણ આ સૌરાષ્ટ્રના સંતોએ તો હુતેલા આત્માને જગાડવાનું કામ કર્યું છે. ઈ આ સૌરાષ્ટ્રની ધરતી છે એટલે મારે લખવું પડ્યું કે ધીંગી છે ધરતી મારી રે, આખા જગતે વખાણી. રત્નોની ખાણ જ્યાં ભાળી, ત્યાં કવિઓની કલમું હાલી. આ રતનની ખાણ સૌરાષ્ટ્રની ધરતી છે. અને ઈ કાનજી બાપુ મારતે ઘોડે ભમોદરા ગામે આવી અને 2 છોકરાઓને લઈ ગયા. અને એ આશ્રમમાં ધીરે 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 છોકરા મોટા થવા માંડ્યા. મોટા થયા પછી એના દાદાની જે દીકરી હતી, વનાઈબેન નામ હતું, એ દીકરીએ કાનજી બાપુને વાત કરી કે બાપુ આ એક મોટો છે ને એને પરણાવવો છે. એટલે મોટાને કીધું કે મોહન, તારી બેન આવી છે, તને પરણાવવાની વાત કરે છે. તેથી કાનજી બાપુને મોહને એટલું કીધું હતું કે બાપુ મારે પરણવું નથી, મારે તો ભક્તિ કરવી છે, આ ગાયોની સેવા કરવી છે. એટલે કાનજી બાપુએ વનાઈબેનને કીધું કે બેન આને ભક્તિ તરફ જાય છે અને જવા દે. હજી આનાથી નાનો એક છે ને એને આપણે પરણાવશું. કે તો બાપુ એને તૈયાર કરો પરણાવવા માટે. અને નાનો હતો એને કીધું કે બેટા બેન કહે છે તારે લગ્ન કરવાના છે. અને તેથી એને ના પાડી હતી કે મારે ભક્તિ કરવી છે, મારે ગાયોની સેવા કરવી છે, સંન્યાસી જીવન જીવવું છે, લોકોની સેવા કરવી છે. અને તેથી બેનની આંખોમાંથી આહુડાની ધાર થઈ કે મારા કાકાનો વંશ વયો જાહે. ભાઈ તમે મારા કાકાના દીકરાઓ છો, મોટો તો સંન્યાસ લે એનો કાંઈ વાંધો નહીં, 2 ભાઈઓ છો, એમાંથી બાપ દાદાનો એક વંશ તો રાખો. ગમે એમ થાય તારે લગ્ન કરવા પડશે. અને છેવટે પરાણે છોકરો માયનો કાંઈ વાંધો નહીં. હજી તો મૂછનો દોરો ફૂટ્યો નથી એવી યુવાની આવેલી. અને છોકરાને પરણાવવા માટે તૈયાર કર્યો અને રૂડા લગ્ન લેવાના. ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુકિયા, વરરાજાના વાગ્યા જ્યાં નિશાન, ઘરમાં રે ફફીડું કુણું એક કાળજું. ઈ જાન છે એ ધીરે ધીરે માંડવે ગઈ. વરરાજાના હામૈયા થયા, ઈ મંગળ વર્તાણા. અને પછી જાન છે ઈ પરણીને પાછી ભમોદરા આવી. જાન પરણીને આવી, વાળું પાણી કર્યા અને ધીરે ધીરે બધાએ હોવાની તૈયારી કરી. ત્યારે વરરાજો પોતાના આંગણામાંથી ડેલી છોડીને ધીરે ધીરે દરવાજાની બહાર જ્યારે નીકળી ગયો તો એ કોક પાછળ ગયું કે ભાઈ કેમ બહાર? કે મેં કીધું તું નહીં મારે લગ્ન નથી કરવા. એ તો બેનની આંખમાં આહુડા ન જોઈ શક્યો એટલે મારે ફેરા ફરવા પડ્યા. હવે આ ભેગું થાય એમ નથી, હવે રહેવા દો.
બહુ સમજાવે છે. કાનજી બાપુને બોલાવવામાં આવ્યા સાવરકુંડલાથી. બાપુએ આવીને ખૂબ સમજાવ્યો, પણ આ યુવાન સમજો નહીં. વરરાજાના કપડા પહેરેલા છે, મીંઢોળ બાંધેલા છે, હાથમાં તરવાર, અને કોઈ કીધું કે ભાઈ ઈ ઘડીક બાર બેસે પછી તમે બધા હુઈ જાઓ એટલે આવી જાય, તમે ઉપાધિ કરો. ઈ સંન્યાસના રંગ તો ઘડીક હોય. એટલે માણસો છે બધા હુવા વયા ગયા. પણ બરાબર એમ લાગ્યું આ યુવાનને કે હવે બધા હુઈ ગયા છે. તેથી કોઈને ખબર ન પડે એમ છાનો છાનો એ ગામ છોડીને હાલતો થઈ ગયો. ભાઈ ધીરે 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 હાલવા માંડ્યો, અને હવારનો હુરજ ઉગ્યો. ભાઈ પંખીડા મીંડા બોલવા, ભલે ને ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, હવે તો જીયણ મરણ લગ માણ અમાણી રાખજે કાસ પર આવું તું. ઈ હુરજ છે ધીરે 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 ઉગ્યો, અને હોના નહીં કિરણું છે ધરતીના પટ ઉપર પાથરી. ભાઈ અને એવી હોનેરી હવાર તેદી ઉગીતી સતાધારમાં. ઈ વખતે લક્ષ્મણ બાપુ મહંત હતા, અને આમ હવારના પરમાં દરવાજો ખોલ્યો ને હામો વરરાજો ઉભો તો. ભાઈઓ આ વરરાજો આખી રાત હાલી અને ઠેઠ આ ભમોદરાથી એમ કહેવાય છે કે હતાધારના દરવાજે હવારમાં પોગી ગયો તો. ભાઈ ત્યાં પોગી ગયો ને હતાધારના દરવાજા ખુલ્યા, લક્ષ્મણ બાપુએ જોયું અને આવકારો આપીને અંદર લઈ ગયા કે ભાઈ આવ્યો તો છો, હજી તો હવારનો હોરજ ઉગ્યો છે, ક્યાંય જાન લઈને જાવું છે? પણ આની આંખમાંથી આહુડાની ધાર થઈ, કાંઈ બોલી ન શક્યો યુવાન. વરાજો બોલી ન શક્યો, આંખમાંથી આહુડાની ધાર થઈ અને લાકડી પડે એમ પગમાં પડી ગયો. કીધું બાપુ મારે તો ગાયોની સેવા કરવી છે, આ હતાધારની ટેલ કરવી છે. બાપુ તમારા ચરણોમાં રાખો, હું તો લગન છે ને એ બધું ન્યા મૂકીને વયો આવ્યો છું. બાપુ આ તો ખાલી પોશાક પહેરેલો છે, બાકી સંસાર તો હું ન્યા મૂકીને આવ્યો છું. અને તેથી લક્ષ્મણ બાપુએ એટલું કીધું કે બેટા આ મીંઢોળ છે એ ગણપતિએ છોડીને ન આવ્યો, કે મારો ગણપતિ આપો ગીગો છે ને મારો ઈશ્વર આપો ગીગો છે. હવે બધુંય અહીંયા સર્વસ્ત અર્પણ છે, હવે મને તમારા ચરણોમાં રાખો. અને કીધું કે ઘડીક અહીંયા ખુરશીએ બેહી જા. લક્ષ્મણ બાપુ કહે છે. વરરાજાને બેહાડ્યો ભાઈ, અને એક માણસને બોલાવ્યો. લક્ષ્મણ બાપુએ કીધું કે મારતે ઘોડે તાત્કાલિક જાવ વિસાવદર, અને ફોટા વાળાને બોલાય આવો, કેમેરા વાળાને બોલાય આવો. એટલે લક્ષ્મણ બાપુએ માણસને રવાના કર્યો ને એકદમ તાત્કાલિક વિસાવદર થી ઈ કેમેરા વાળાને બોલાવ્યો, અને આ વરાજો જ્યાં ખુરશી ઉપર બેઠો તો એનો ફોટો પડાવ્યો. અને ઈ ફોટો હજી હતાધારમાં છે, બાપુને પૂછી લેજો. અને ઈ વરાજો બીજો કોઈ નહીં, આપણા શ્યામજી બાપુ હતા. ભલામણા એ પાડાને પીર કરી શકે, ઈ પશુને પીર કરી દે એવો સંત. અને ઈ જ સંતની એક ઘટનાની મારે તમને નાનકડી એવી વાત કરવી છે. શ્યામજી બાપુ આરતી કરતા ને, લોકો એમ કહે છે કે બાપુ આરતી કરતા હોય અને ઈ ખાલી તમે જોયું હોય ને તોય ધન્ય થઈ જાય આપણે. એવી આરતી બાપુ કરતા નહીં. બરાબર આમ આરતી કરતા હતા, અને એમાં એક કવિરાજને આવવું, એનું નામ મને યાદી નથી બાપુ, પણ ઈ કવિરાજે વાત કરેલી કે શ્યામજી બાપુ આરતી કરતા હતા, અને એની આંખમાંથી આહુડાની ધાર થઈ આપા ગીગાની સામે. આરતી કરતા કરતા આ શ્યામજી બાપુના આંખમાંથી આહુડાની ધાર થઈ, અને એટલું બોલ્યા કે બાપા આપા આ દામો છે ને એમ કહેતો તો તેલ ખૂટી ગયું છે, બાપુ તમે વ્યવસ્થા કરી દેજો આપા. શ્યામજી બાપુએ આ પ્રાર્થના કરી, અને આ કવિરાજ સાંભળી ગયા, અને આરતી પૂરી થઈ એટલે બાપુને કીધું કે બાપુ તમે તેલ ખૂટી ગયું તો આપા ગીગાને કહો છો, એની હારે વાતું કરો કે મને તો ખબર નથી. જોજો શ્યામજી બાપુ એમ કે છે કે મને ખબર નથી કે તેલ ખૂટી ગયું. એમ એ તો દામો કહેતો હતો. એમ પોતાને તો ભક્તિ સિવાય બીજી કાંઈ ખબર જ નહોતી. બસ ગાયોની સેવા કરવી, ભક્તિ કરવી, સર્વસ્ત જે છે એ બધું આપો ગીગો હતું. એટલે શ્યામજી બાપુએ કીધું કે બાપા હું એને ન કહું તો કહું કોને?
આ કવિરાજને કહે છે કે આપા ગીગાને ન કહું તો કહું કોને તેલ ખૂટ્યું હોય તો, મારું બીજું છે કોણ? અને તેથી આવેલા કવિરાજ સાધુએ એટલું કીધું કે શું હકીકતમાં આવું બને ખરું કે તમે કયો અને આપો ગીગો તમારું કામ કરે? અને તેથી શ્યામજી બાપુએ સાધુના બાવડું થોભીને એટલું કીધું તું કે ભલા માણા સાધુ થઈ અને આપા ગીગાની ઉપર શંકા કરીશો? એમ કહીને જ્યાં બાવડું મૂક્યું ત્યાં બહારથી દરવાજેથી અવાજ આવ્યો કે બાપુ કે હા કે 2-4 માણસોને મોકલજો ને, તેલનું આખું વાહન ભરીને આવ્યું છે ડબ્બાનું, જોજો કેટલું તાત્કાલિક કામ થાય. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ તો વિશ્વાસ હોય. જ્યાં ઠાકર આવે ઠાકરને આવવું પડે. એટલા માટે સંતોને કવિઓએ બિરદાવ્યા છે કે નથી મફતમાં મળતા એનાય મૂલ ચૂકવવા પડતા. એ તો કંઈક જેણે છોડ્યું હોય ને ઈ બીજાને આપી શકે. એવા અનેક સંતો આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં છે. એના વખાણ કરતા કવિઓની કે કલાકારોની કે કોઈ પણ વ્યક્તિ હોય એની જીભું હજી થાકે એમ નથી. પણ ફરી વખત આપણે મોડેકથી પાછા આનંદ કરશું. અને અત્યારે બેન જિજ્ઞાસાબેનને વિનંતી કરું કે ખૂબ સારા ભજનો લોકગીતો એને જે મોજ આવે એ લઈ અને હવે જિજ્ઞાસાબેન એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ.